સર્વને જય શ્રી કૃષ્ણ. અધ્યાય ત્રીજો, શ્લોક 42. પ્રાર્થના આપણી રહી ગઈ, પહેલા પ્રાર્થના કરી લઈએ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાયે સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાનિ ચાચાર્યં પ્रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशाय नमः. लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुरभिश्च त्रिभिस्तथा षड्भिः विराजते योऽसौ પંચદારદયે મમ. અધ્યાય ત્રીજો, શ્લોક 42. ઇન્દ્રિયાણિ પરાણ્યાહુરી દ્રિયેમ્ય પરમ મનઃ મનસસ્તુ પરાબુદ્ધિયો બુદ્ધેઃ પરતસ્તુ સહ. અર્જુન, આ શરીરથી તું ઇન્દ્રિયોને પર અર્થાત સૂક્ષ્મ અને બળવાન જાણ. ઇન્દ્રિયોથી ઉપર મન છે, મન તેનાથી પણ બળવાન છે. મનથી ઉપર બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ સાવ ઉપર જે છે એ તારો આત્મા છે. તે જ તું છે. માટે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિનો નિરોધ કરવા તું સક્ષમ છે. આપણે જે ગયા વખત જોયું હતું કે આ બધું કેવી રીતે કંટ્રોલ કરવું, એટલે ભગવાન આપણને એ રસ્તો પણ બતાવે છે. એને પૂછ્યું હતું અર્જુને કે શું આ શક્ય છે, તો ભગવાન આમાં જવાબ આપે છે. માણસની અંદર, આપણે એને ડિટેલમાં હવે સમજીએ. માણસની અંદર એક ક્રમ છે. પહેલું શરીર આવે, શરીર પછી ઇન્દ્રિયો આવે. એટલે શરીર જે મોટું દેખાય છે તે, ઇન્દ્રિયો એ એનાથી સૂક્ષ્મ છે. પછી ઇન્દ્રિયો પછી મન આવે, મન એનાથી પણ સૂક્ષ્મ છે. મન દેખાતું નથી, ઇન્દ્રિયો દેખાય છે. આંખ, કાન, નાક, આ બધી ઇન્દ્રિયો છે, એ બધી દેખાય છે, પણ મન દેખાતું નથી, એટલે એનાથી પણ સૂક્ષ્મ છે. એના ઉપર બુદ્ધિ આવે, બુદ્ધિ એનાથી પણ સૂક્ષ્મ છે, મનથી પણ સૂક્ષ્મ છે. અને બુદ્ધિની ઉપર આત્મા આવે, એ સૌથી સૂક્ષ્મ છે, જે જોઈ શકાતું જ નથી, જેની કોઈ સાઈઝ નથી, જેની કોઈ ફિગર નથી. આને સરળ રીતે સમજીએ તો શરીર કરતાં ઇન્દ્રિયો વધારે શક્તિશાળી છે. આવડા મોટા શરીર કરતાં આપણી ઇન્દ્રિયો બહુ શક્તિશાળી છે અને એટલે જ આપણને ખેંચી જાય છે. ક્યાં ખેંચી જાય છે આપણે આગલા શ્લોકોમાં જોઈ લીધું. કારણ કે શરીરથી તો આપણે માત્ર કાર્ય કરીએ છીએ,
પણ ઇન્દ્રિયો આપણને વિષયો તરફ ખેંચે છે. શરીરથી તો કામ કર્યું, આ ઊંચકીને મૂક્યું ને અહીંયા ગયા અને ત્યાં ગયા, એ બધું શરીરથી, એની એટલી વેલ્યુ નથી. પણ ઇન્દ્રિયો આપણને વિષયો તરફ ખેંચે છે. અને જે કાર્ય કરે પણ તેને જે ઓર્ડર આપે તે બધું શક્તિશાળી ઉપરના સાહેબ. એનું ઉદાહરણ લઈએ તો શરીર બેઠું છે, પણ આંખ કોઈ વસ્તુ જોઈને તેને મેળવવાની ઈચ્છા કરે છે. આંખ એટલે ઇન્દ્રિય આવી, અને મેળવવાની ઈચ્છા કોણે કરી? તો મને કરી. એટલે શરીર કરતો આંખ વધારે તેજ છે, અને આંખ કરતો મન વધારે તેજ છે. ઇન્દ્રિયો કરતો મન વધારે શક્તિશાળી છે, કારણ કે ઇન્દ્રિયો જે અનુભવે છે તેનું વિચાર ચિંતન મન કરે છે. ઇન્દ્રિય તો જોઈ લીધું, કોઈક સરસ છોકરી જોઈ લીધી, કોઈક સરસ ગાડી જોઈ લીધી, કોઈકે કંઈક જોઈ લીધું, એ ઇન્દ્રિયોનું કામ પતી ગયું. પણ પછી એનું વિચાર કરવો, મન કરવું, ચિંતન કરવું એ મનનું કામ છે. મન કહે છે આ જોઈએ, આ ના જોઈએ. એટલે સુપરવાઇઝર, આપણે મનને સુપરવાઇઝર કહીએ આપણી ભાષામાં. મન કરતો બુદ્ધિ વધારે શક્તિશાળી છે, કારણ કે બુદ્ધિ નિર્ણય કરે છે. આ જોઈએ એવું મને નક્કી તો કર્યું કે ભાઈ મારે આ ગાડી જોઈએ, પણ એ લેવી કે નહીં એ નક્કી કોણ કરે? તો બુદ્ધિ કરે. એટલે એનાથી ઉપર છે, એટલે મેનેજર કહીએ આપણે એને. શું યોગ્ય છે ને શું અયોગ્ય એ મન બુદ્ધિ નક્કી કરે કે આ લેવું યોગ્ય છે કે અયોગ્ય છે. એટલે આપણે એને આપણી ભાષામાં મેનેજર કહીએ. બુદ્ધિથી પણ ઉપર આત્મા છે, કારણ કે આત્મા આપણું સાચું સ્વરૂપ છે. આત્મા સાક્ષી છે, શુદ્ધ છે. આત્મા હંમેશા સાક્ષી છે અને શુદ્ધ છે, ચેતન છે. એટલે આત્માને આપણે માલિક કહીએ, શેઠ કહીએ. એ શેઠ છે. ભગવાન કહે છે કે જ્યારે તું સમજે છે કે હું માત્ર શરીર નથી, હું આત્મા છું, ત્યારે તને અંદરથી શક્તિ મળે છે. તમે જ્યારે ડિફાઇન કરી શકો કે આ શરીર છે અને આ આત્મા છે, એ ડિફાઇન ના થાય ત્યાં સુધી તમારું મન તમને વિચલિત કરશે. પણ એ ડિફાઇન કરશે એટલે આપણને અંદરથી શક્તિ મળશે. આ ઇન્દ્રિયો સામે લડવા શક્તિ, મન સામે લડવાની, મન આપણું કેન્દ્રિત થશે, બુદ્ધિ સામે લડવાની, આ બધી શક્તિ ક્યાંથી મળશે? આત્મામાંથી મળશે. પણ એ ક્યારે મળશે? કે તમે એને જુદું પાડી શકો ત્યારે. પછી તું ઇન્દ્રિયોની ખેંચાણ, મનની ચંચળતા અને બુદ્ધિના ભ્રમ ઉપર નિયંત્રણ મેળવી શકે છે. આ જ બધી વસ્તુઓ જે છે જેના ઉપર આપણને નિયંત્રણ, ઇન્દ્રિયોનું ખેંચાણ, દરેક વસ્તુ આપણને ખેંચે છે. મનની ચંચળતા, મન તો પુષ્કળ ચંચળ છે, અને બુદ્ધિના ભ્રમ ઉપર નિયંત્રણ મેળવી શકે છે. કેમ કે તું શેઠ છે. શેઠ બધા આખી ફેક્ટરી ઉપર શેઠ નિયંત્રણ કરી શકે. આત્મા છે, આ બધાથી ઉપર છે. બધી જ સત્તા તારી પાસે છે. તારી પાસે એટલે આત્મા. આત્મા પાસે બધી જ સત્તા છે. એક ઉદાહરણ લઈએ તો ઘોડા ઇઝ ઇક્વલ ટુ ઇન્દ્રિયો, લગામ એટલે મન, સારથી એટલે બુદ્ધિ, અને માલિક જે ઘોડા ઉપર બેઠો છે એ આત્મા. જો માલિક જાગૃત હોય કે માલિક જાગૃત છે અને સારથી સારો છે, અગેઇન આપણે સારથી સારો, જો આપણી બુદ્ધિ સારી જોઈએ, સાત્વિક જોઈએ, વિચારો શુદ્ધ આવવા જોઈએ. જો માલિક જાગૃત છે અને સારથી સારો છે તો ઘોડા યોગ્ય માર્ગે ચાલે છે. તો પછી આપણું શરીરને મન હંમેશા યોગ્ય માર્ગે ચાલે છે. તેથી ભગવાન કહે છે તારી અંદર આત્માની શક્તિ છે, તેથી કામના ઉપર વિજય મેળવવો શક્ય છે. નથી એવું નથી. ઘણા બધા કહે છે કે આ કામના ઉપર કેવી રીતે મેળવા, તો મન તો ભટકે છે ને વાંદરા જેવું છે ને આ ને બધું આપણે ઘણી બધી વાતો સાંભળીએ છીએ. પણ ભગવાન સ્પષ્ટપણે એવું કહે છે કે મન ઉપર પણ આપણે વિજય મેળવી શકીએ છીએ. આપણે પ્રયત્ન કરવો પડે, અભ્યાસ કરવો પડે. હવે હું એક સરસ દાખલો આપું જે મારા પોતાના જીવનમાં મેં જોયેલો છે. કે મને પણ ઘણી વખત પહેલાં થતું હતું. આ 20 વર્ષ પહેલાંની વાત છે કે મન આત્મા અને શરીર બે જુદા કેવી રીતે હોય?
એ ખબર જ નથી પડતી. ઘણો બધો પ્રયત્ન કરીએ પણ મગજમાં બેસે નહીં. પણ ભગવાને મને સ્કોપ આપ્યો સમજવા માટેનો, અથવા મને દાખલો બતાવ્યો. હું અને મારા મોટા ભાઈ અમે વડોદરાથી અમદાવાદ ગાડીમાં આવતા હતા. વચ્ચે મોટા ભાઈ એક ચાલ નડિયાદ હરિઓમ આશ્રમમાં મોટાને મળી જઈએ. તો હું અને એ અમે બંને હરિઓમ આશ્રમમાં ગયેલા. તો એ વખતે મોટાને તાવ હતો. એ ખાટલા ઉપર સૂઈ ગયેલા અને આગળ પાછળ 5-7 બધા એમના ભક્તો કે શિષ્યો જે કોઈ બધા ઊભા હતા. અમે પણ જઈને ઊભા રહ્યા. ખબર પડી કે મોટાને તો તાવ છે અને થર્મોમીટરથી માપ્યું તો 5 ડિગ્રી ટેમ્પરેચર બતાવે, 105. એટલે અને છતાંય મોટા શાંતિથી વાતો કરે. બોલો, ઓહો નવનીતભાઈ આવ્યા, સરસ, સારું કર્યું હો. એટલે વિચાર આવ્યો કે આટલો બધો તાવ છે અને છતાં આટલા સ્વસ્થ કેવી રીતે વાત કરી શકે. એટલે એક જણે પૂછ્યું કે મોટા, તમને આટલો તાવ છે, શરીર આટલું બધું ગરમ છે, માથા ઉપર અમે પોતા મૂકીએ છીએ અને તમે આટલા સ્વસ્થતાથી વાત કેવી રીતે કરી શકો? તો મોટાએ જવાબ આપ્યો કે ભાઈ, તાવ મારા શરીરને છે, મને નથી. એટલે જે ભાઈએ પૂછ્યું એમને કહ્યું કે તમને નથી એટલે તમારું શરીર અને તમે બે જુદા છે? કે હા, ચોક્કસ જુદા છીએ. હું તો આત્મા છું, હું ચેતન છું, અને શરીર જુદું છે, તાવ શરીરના છે. એટલે પેલા ભાઈ કીધું કે આ બધું મગજમાં બેસતું નથી. મને થયું એ વખતે કે ભગવાને મને ખરેખર સ્કોપ આપ્યો કે કંઈક જાણવા મળે, આજે મળ્યું મને. તો મોટાએ કીધું સારું, ઊભા રહો. એમને કેટલી 2 સેકન્ડ કે અડધી સેકન્ડ આંખ બંધ કરી અને ખોલી. પછી એમને કહ્યું કે લે ભાઈ, જો માપ જોતા તો થર્મોમીટરથી માપ્યું તો ટેમ્પરેચર 98 પોઈન્ટ સમથિંગ અને શરીર એકદમ ઠંડુ. એમ બધા વિચારમાં પડી ગયા કે સારું, હમણાં તો 5 તાવ હતો ને આ કેમ શરીર આટલું બધું ઠંડુ થઈ ગયું? એટલે મોટાએ કીધું કે ભાઈ જો, મેં આ શરીરની ગરમીને કે તાવને મેં મારા ઓશિકામાં ટ્રાન્સફર કર્યું છે. મારું ઓશિકું જુઓ તમે, તો ઓશિકું ગરમ લાવી જેવું. આ મારી જાતે જોયેલી વસ્તુ હું કહું છું આજે. તો વિચારમાં પડી ગયા કે હાલો આ ખરું. એટલે મોટા કે હું ને તાવ બે જુદા છીએ, હું ને શરીર બે જુદા જ છીએ. એટલે મને ભલે ને તાવ હોય, મને એનાથી કંઈ અસર નથી થતી. તો ત્યારે મને ખબર પડી કે શરીર અને આત્મા જુદા છે. એ ભલે વાંચીએ છીએ પણ આજે આપણે પ્રેક્ટિકલ જોયું. બહુ સરસ વસ્તુ જાણવા મળી એમને. હવે આપણે આગળ 43મો શ્લોક લઈએ. આ અધ્યાયના શ્લોક 43 જ છે. 43મો શ્લોક પૂરો થાય પછી આપણે છેલ્લું પુનરાવર્તન કરીને આગળના અધ્યાય 4 ઉપર જઈશું. શ્લોક 43. એવં બુદ્ધેઃ પરમ બુદ્ધવા સંસ્તવ્યાત્માન માત્મના જહિ શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદન. આ રીતે બુદ્ધિથી ભિન્ન અર્થાત સૂક્ષ્મ અને બળવાન પોતાના આત્માને જાણીને, આત્મબળને સમજીને, બુદ્ધિ દ્વારા પોતાના મનને વશમાં કરી અર્જુન આ કામરૂપી દુર્જય શત્રુને માર. પોતાની શક્તિને સમજીને દુર્જય શત્રુને તું માર. કામ એક દુર્જય શત્રુ છે. ઇન્દ્રિયો દ્વારા એ આત્માને મોહિત કરે છે. તો પોતાની શક્તિને સમજીને, આત્માને બળવાન સમજીને કામરૂપી શત્રુને માર. કહેવાની જરૂર નથી કે આ શત્રુ આંતરિક છે અને યુદ્ધ પણ અંતર્દેશન છે. આને જરા વધારે ડિટેલમાં સમજીએ. આમ તો આપણે પ્રેક્ટિકલ જે સમજીએ ને તો વસ્તુ જેમ જેમ સૂક્ષ્મ બને ને એમ એની શક્તિ વધે. એવું આપણા સાયન્સે પુરવાર કર્યું છે કે કોઈ પણ વસ્તુ હોય તો એનો એટમ હોય એ બહુ જ નાનો હોય પણ એ વધારે શક્તિશાળી હોય છે કોઈ વસ્તુ કરતો. દાખલા તરીકે કોપર હોય તો કોપરનો એટમ જે હોય એ કોપર કરતો વધારે શક્તિશાળી. એને આપણે અણુ કહીએ, પછી આપણે ગુજરાતીમાં પરમાણુ કહીએ. પરમાણુ એનાથી પણ વધારે શક્તિશાળી હોય. તો જેમ સૂક્ષ્મતા તરફ જાઓ એમ શક્તિ વધે છે. એમ આપણે
જેમ શરીરથી મન, મનથી બુદ્ધિ અને બુદ્ધિથી આત્મા તરફ જઈએ એમ આપણી શક્તિ વધે છે. હવે 43 હે અર્જુન, આ રીતે બુદ્ધિથી ઉપર આત્માને જાણીને, આપણે આત્માને જાણવો પડે. અગત્યની વસ્તુ એ છે, બુદ્ધિથી ઉપર આત્માને જાણીને આત્મબળથી મનને સ્થિર કર અને આ કામરૂપ શત્રુને જીત. કામરૂપ એટલે કામના, આ લેવું ને તે લેવું, આ કરવું ને તે કરવું, એ કામ કહેવાય. આ આખા 3 અધ્યાયમાં ભગવાને સમજાવ્યું કે માણસનો સાચો શત્રુ બહાર નથી, પરંતુ અંદરની અતિશય ઈચ્છા, કામ છે. અતિશય ઈચ્છા એટલે કામ. ઈચ્છા તો હોય, આપણે ગયા શ્લોકમાં જોઈ ગયા કે દરેક માણસની ઈચ્છા હોવું એ ખોટું પણ નથી, પણ અતિશય ઈચ્છા હોવી એ કામ છે અને એને આપણે કંટ્રોલ કરવાનું છે. આ કામ પહેલાં ઇન્દ્રિયો દ્વારા મનમાં પ્રવેશે છે. કામની એન્ટ્રી આપણે જોઈ લીધી ઓલરેડી, કે આ કામ પહેલાં ઇન્દ્રિયો દ્વારા મનમાં પ્રવેશે છે, મનને ખેંચે છે અને પછી બુદ્ધિને પણ ભ્રમિત કરી દે છે. એટલે ભગવાન કહે છે, પહેલાં ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો, મનને સમજાવો. ઇન્દ્રિયો ઉપર સંયમ રાખ્યા પછી મનને, ઇન્દ્રિયો એમ તો સમજે એવી છે નહીં જલ્દી, એટલે મનથી એને સમજાવવું પડે. મનને સમજાવો. બુદ્ધિથી વિચાર કરો કે આ ખરેખર સારું છે કે ખોટું છે, હું બરાબર રસ્તે છું કે નહીં. બુદ્ધિથી વિચાર કરો અને અંતે પોતાના સાચા સ્વરૂપ આત્માને યાદ કરો, કારણ કે આત્મા ઈચ્છાઓથી પર છે. આત્માને તો કોઈ ઈચ્છા જ નથી. આત્માને કશા જોડે લેવા દેવા નથી. આત્મા તો સાક્ષી છે. તમે જે કરો છો એ બધું આત્મા જુએ છે. નાટક કરો તો નાટક, સિનેમા કરો તો સિનેમા. કારણ કે આત્મા ઈચ્છાઓથી પર છે. જ્યારે માણસ આત્મભાવમાં સ્થિર થાય છે ત્યારે ઈચ્છાઓની ગુલામી ઓછી થાય છે. એટલે તમે એક વખત આપણે આત્મામાં સ્થિર થતા જઈએ તો પછી આપણી ઈચ્છાઓની ગુલામી આપણને નહીં રહે. એક દાખલો લઈએ. એક માણસને ગુસ્સો આવ્યો. ગુસ્સો પણ કામનાઓમાંથી ઊભો થઈ શકે. મારી વાત જ સાચી થવી જોઈએ. બસ મગજમાં બેઠું, હું જે કહું એ જ બરાબર છે, મારી વાત જ સાચી થવી જોઈએ. પછી ઇન્દ્રિયો જવાબ આપે. ઇન્દ્રિયો કહે, જવાબ આપી દે, તને આવું કહી ગયો છે ને, સંભળાવી દે બરાબર. એ સમજે જ શું એના મનમાં. પછી મન કહે તેને બતાવી દે. બુદ્ધિ જો નબળી હોય તો માણસ તરત 2-4 ગાળો પેલાને દઈ દે. પણ જો હજુ બુદ્ધિ તમારી સજાગ હોય તો તમે બી વિચાર કરશો કે ના, આ તો ભલે કંઈ વાંધો નહીં. પણ જો થોડો વિચાર કરે, હું આ શરીર અને ક્ષણિક ભાવના નથી, આ તો ટેમ્પરરી છે, ગુસ્સો આવી જવું, હું આત્મા છું, મારે શાંતિ ગુમાવવી નથી, તો બુદ્ધિ જાગે છે. એવું મનમાં 1 સેકન્ડ પણ જો વિચાર આવી જાય તો બુદ્ધિ જાગે છે, મન શાંત થાય છે અને ગુસ્સો ભૂલાઈ જાય છે. તો પછી ગુસ્સો જતો રહે છે. બીજો એક નાનો દાખલો છે. મીઠાઈ જોઈને જીભ કહે હમણાં જ ખાવી છે, રહેવાય નહીં. પેંડો જોઈને હા 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 સરસ છે, ખાઈ લઈએ. મન કહે ખાઈ લે તું, તાર વાંધો જ નહીં. પણ બુદ્ધિ કહે મર્યાદા રાખવી જરૂરી છે. અને આત્મજાગૃતિ ધરાવતો માણસ નિર્ણય લઈશ. જો તમારામાં આત્માની જાગૃતિ હોય તો તમે નિર્ણય લો કે ના ભાઈ, હમણાં નથી ખાવી, અને ડાયાબિટીસ છે, કંઈ ખાવું નથી. આત્મજાગૃતિ ધરાવતો માણસ નિર્ણય લઈ શકે. ના જ ખાવું એવું નથી કહેવું. આ આખો અધ્યાય બરાબર સમજવા જેવો છે. પછી કેટલાક લોકો જડતાથી પૂછે છે કે એનો અર્થ કશું કરવાનું જ નહીં, હવે એને તો આપણે ક્યાં જવાબ આપવા. એટલે સમજવા જ પ્રયત્ન થાય. આ આખા 43મા અધ્યાયનો અંતિમ સંદેશ છે કે કામને બળથી દબાવવાનું નથી. બરાબર સમજો. કામને બળથી દબાવવાનું નથી, પરંતુ આત્માની ઊંચી શક્તિ ઓળખીને તેને પાર કરવાનું છે.
જે પોતાને આત્મા તરીકે ઓળખે છે તે ઇન્દ્રિયો, મન અને કામના ઉપર વિજય મેળવે જ છે. આ અધ્યાયમાં ભગવાને કર્મ, યજ્ઞભાવ, આસક્તિનો ત્યાગ અને અંતરની શત્રુ કામના આ બધાનું સુંદર જોડાણ આપણને સમજાવ્યું. હવે આપણે યથાર્થ ગીતાનો પણ નિષ્કર્ષ જોઈ લઈએ, પછી આપણે ચોથા અધ્યાય પર જઈશું. જો આજે ટાઈમ હશે તો જઈશું. નિષ્કર્ષ: મોટાભાગના ગીતા પ્રેમી વ્યાખ્યાનકારોએ આ અધ્યાયને કર્મયોગ નામ આપ્યું છે. તેમણે કર્મના મહત્ત્વનું પ્રતિપાદન કરી તેમાં કર્મ વિશે જિજ્ઞાસા જાગૃત કરી અને આ અધ્યાયમાં તેમને કર્મને પરિભાષિત કર્યું કે યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. નક્કી છે કે યજ્ઞ કોઈ નિર્ધારિત દિશા છે. તેના સિવાય કોઈ પણ ક્રિયા કરીએ તો તે આ લોકોનું બંધન છે. શ્રી કૃષ્ણ જેને કહે છે તે કર્મ મોક્ષ સે છુબાત, સંસાર બંધનથી છૂટકો દેવડાવનાર કર્મ છે. કર્મ એટલે શું? તો જે સંસારના બંધનથી તમને છોડાવે. શ્રી કૃષ્ણ યજ્ઞની ઉત્પત્તિ બતાવી, તે શું આપે છે તેની વિશેષતાઓનું વર્ણન કર્યું, યજ્ઞ કરવા ઉપર ભાર મૂક્યો. આપણે યજ્ઞ વિશે આગળ બહુ ડિટેલમાં જોઈ ગયા છીએ. આ તો ખાલી એનું નિષ્કર્ષ જ છે, એટલે ફરી રિપીટ આપણે નહીં કરીએ. તેમણે કહ્યું કે આ યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. જેઓ તેમ નથી કરતા તેઓ પાપી, આરામની ઈચ્છાવાળા વ્યર્થ જીવન જીવે છે. અગાઉના મહર્ષિઓ પણ તે કરીને જ પરમ નૈષ્કર્ષ સિદ્ધિને પામ્યા છે. તે આત્મતૃપ્ત છે. તેમના માટે કર્મની આવશ્યકતા નથી. છતાં પણ પાછળવાળાઓના માર્ગદર્શન માટે તેઓ યોગ્ય પ્રકારે કર્મમાં લાગ્યા રહે છે. ભગવાને પણ આપણને આગળ એક શ્લોકમાં કહ્યું હતું કે મારે કશું જ કરવાની જરૂર નથી, અને છતાંય એમને 125 વર્ષ જન્મ્યા, જે ઘડીએ જન્મ્યા ત્યાંથી જ કામ શરૂ કર્યું. એ તો મથુરાથી ગોકુળ ગયા, એટલે ત્યાંથી તે છેક ગુજરી ગયા ત્યાં સુધી 125 વર્ષ સુધી એમને કર્મ જ કર્યું છે. એમાં એમને કશા જોડે લેવા દેવા નથી, કોઈ મોહ માયા કશું છે જ નહીં. છતાંય એટલે એમને દાખલો આપ્યો આપણને. પાછળવાળાના માર્ગદર્શન માટે તેઓ યોગ્ય પ્રકારે કર્મ કરવા લાગ્યા છે. આ મહાપુરુષો સાથે શ્રી કૃષ્ણે પોતાની સરખામણી કરી કે મારે પણ હવે કર્મ કરવાનું કોઈ પ્રયોજન નથી, પરંતુ હું પણ પાછળવાળાઓના હિત માટે જ કર્મમાં રચ્યો પચ્યો રહું છું. શ્રી કૃષ્ણે પોતાનો સ્પષ્ટ પરિચય આપ્યો કે તે પણ એક યોગી હતા. તેમણે કર્મમાં પ્રવૃત્ત ભક્તોને ચલાયમાન નહીં કરવાનું કહ્યું, કેમ કે કર્મ કરીને જ તે ભક્તે સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. જો નહીં કરે તો તે નષ્ટ થઈ જશે. આ કર્મ માટે ધ્યાનસ્થ થઈ યુદ્ધ કરવાનું છે. આંખ બંધ હોય, ઇન્દ્રિયોના નિરોધથી કર્મનો નિરોધ થાય તો યુદ્ધ કેવું? તે સમયે કામ, ક્રોધ, રાગ, દ્વેષ બાધક બને છે. આ વિજાતીય પ્રવૃત્તિઓનો પાર પામવો તે જ યુદ્ધ છે. આસુરી સંપત્તિ, કુરુક્ષેત્ર વિજાતીય પ્રવૃત્તિને ધીરે ધીરે કાપતા જઈ ધ્યાનસ્થ થતા જવું તે જ યુદ્ધ છે. બહુ જ સુંદર રીતે સમજાયું કે જીવનમાંથી આ વસ્તુઓ, આસુરી સંપત્તિ આપણામાં હોય તો આપણે એને ધીરે ધીરે કાપવાની છે. એકે સાથે કપાઈ જવાની છે જ નહીં. અને કદાચ એવું પણ બને, એક જન્મે ના બને તો બીજા જન્મે પણ થાય. અને એ માટે પણ આગલા અધ્યાયમાં આપણે આવશે કે આ જ આત્મા કન્ટિન્યુએશનમાં આવે છે. વિજાતીય પ્રવૃત્તિને ધીરે ધીરે કાપતા જઈ ધ્યાનસ્થ થતા જવું તે જ યુદ્ધ છે. હકીકતમાં ધ્યાનમાં જ યુદ્ધ છે. આ જ અધ્યાયનો સારાંશ છે, જેમાં કર્મ ન બતાવ્યું, ન યજ્ઞ
જો યજ્ઞ સમજાઈ જાય તો કર્મ સમજમાં આવશે. હજુ તો કર્મને સમજાવવામાં જ આવ્યું નથી. આ અધ્યાયમાં ફક્ત સ્થિતપ્રજ્ઞ મહાપુરુષના પરીક્ષણાત્મક ભાગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ તો ગુરુજનો માટે ફક્ત નિર્દેશ છે. તેઓ કર્મ ન કરે તો પણ તેમને કાંઈ ક્ષતિ નથી. જે લેવલે જે ભગવાનનો સાક્ષાત્કાર થયો છે એવા માણસો કશું કર્મ ના કરે તો એમને કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. એ તો આ જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળી જ ગયા છે. અને તેમ નહીં કરવામાં તેમને પોતાનો કોઈ લાભ પણ નથી. પરંતુ જે ભક્તોને પરમ ગતિ હજુ સાધ્ય કરવાની ઝંખના છે, આપણા જેવા બધાય, તેમના માટે કશું વિશેષ કહ્યું નથી. તો આ કર્મયોગ કેવી રીતે છે? કર્મનું સ્વરૂપ પણ સ્પષ્ટ નથી કે જે કરી શકાય, કેમ કે યજ્ઞની પ્રક્રિયા જ કર્મ છે. હજુ સુધી તેમણે ફક્ત એટલું જ બતાવ્યું છે. યજ્ઞ તો બતાવ્યો નથી. કર્મનું સ્વરૂપ પણ સ્પષ્ટ ક્યાં છે? હા, યજ્ઞનું યથાર્થ ચિત્રણ ગીતામાં અહીં જ મળે છે. સંપૂર્ણ ગીતા ઉપર નજર નાખીએ તો બીજા અધ્યાયમાં કહ્યું છે કે શરીર નાશવાન છે, તેથી યુદ્ધ કર. ગીતામાં યુદ્ધ માટે આ જ મુખ્ય કારણ બતાવ્યું છે. આગળ જ્ઞાનયોગના સંદર્ભમાં ક્ષત્રિયોને માટે યુદ્ધ જ કલ્યાણનું એકમાત્ર સાધન બતાવ્યું છે અને કહ્યું કે આ બુદ્ધિ તારા માટે જ્ઞાનયોગના વિષયમાં કહી છે. તો કઈ બુદ્ધિ? એ જ કે હાર અને જીત બંને દ્રષ્ટિમાં લાભ છે તેવું સમજીને યુદ્ધ કર. પછી ચોથા અધ્યાયમાં કહ્યું છે કે યોગમાં સ્થિત રહીને, જે આપણે હવે લઈશું ચોથો અધ્યાય. ચોથા અધ્યાયમાં કહ્યું છે કે યોગમાં સ્થિત રહીને હૃદયમાં રહેલા પોતાના આ સંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ. હજુ તારા હૃદયમાં થોડો પણ સંશય છે કે મારે યુદ્ધ નથી કરવું, તો જ્ઞાનરૂપી એનાથી તલવારથી કાપી નાખ. તે તલવાર યોગમાં છે. અધ્યાય 5થી 10 સુધી યુદ્ધ વિશે ચર્ચા સુદ્ધા કરી નથી. પછી 5મા અધ્યાયથી 10 અધ્યાય સુધી કોઈ યુદ્ધની વાત જ નહીં આવે. 11મા અધ્યાયમાં ફક્ત એટલું કહ્યું કે આ શત્રુઓ મારા દ્વારા મારી નખાયેલા જ છે. તું નિમિત્ત બનીને માત્ર ઊભો રહે. યશને પ્રાપ્ત કર. તે તારા માર્યા સિવાય પણ મારેલા છે. પ્રેરક થઈ જશે. તું આ મર્દાઓને જ માર. આવું ભગવાન એને કહે છે. 15મા અધ્યાયમાં અમને આખા બધા અધ્યાયનું થોડુંક આપણને અવલોકન આપ્યું કે જેથી કરીને આપણા મગજમાં રહે વસ્તુ. 15મા અધ્યાયમાં સંસાર શ્રુદઢ મૂળવાળા પીપળાના વૃક્ષ જેવો કહ્યો છે, જેને અસંગતતા રૂપી શસ્ત્ર દ્વારા કાપીને પરમપદને શોધવાનો નિર્દેશ મળ્યો. આગળના અધ્યાયમાં યુદ્ધનો ઉલ્લેખ નથી. હા, અધ્યાય 16માં અસુરોનું ચિત્રણ અવશ્ય છે, જે નરકગામી છે. 3જા અધ્યાયમાં યુદ્ધનું વિશેષ ચિત્રણ છે. શ્લોક 30થી શ્લોક 43 સુધી યુદ્ધનું સ્વરૂપ, તેની અનિવાર્યતા, યુદ્ધ ન કરવાવાળાનો વિનાશ, યુદ્ધમાં મરી જનાર શત્રુઓના નામ, તેમને મારવા માટે પોતાની શક્તિનું આહ્વાન અને તેમને કાપીને ફેંકી દેવા ઉપર ભાર મૂક્યો છે. આ અધ્યાયમાં શત્રુ અને શત્રુનું આંતરિક સ્વરૂપ સ્પષ્ટ છે, જેના વિનાશની પ્રેરણા આપવામાં આવી છે. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે 3ય અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. હવે આપણે આવતી વખતે 4થો અધ્યાય શરૂ કરીશું.